તો માતાજી જે કરથી જાલ્યું નિજ મારી જાલ જાંગ અરે ભગવતી જે કરથી જાલ્યું માતાજી જે કરથી જાલ્યું નિજ મારી જાલ જાંગ હવે જલગા કરિશ્મા અરે મારી બાપા પગલિયો ઘર પૂરી તુમારી મંગલ મુખ ભોરે ગજ કબૂની લખન શબૂની રતિયાની એવો ખાધાર વાળી દેવ નદાની જય મોગલમાં મછરાની
અગાઉ મેં જે પ્રસંગ રહ્યો એવા પ્રસંગે આપણે મળ્યા છે અને જેને સાંભળવા એ લાવો છે એવા કલાકારોના અહીં ઉપસ્થિતિ છે. ધીરે ધીરે બધાનો પરિચય આપીશ, પણ થોડીક વાતો કરલું. ખરેખર આનંદ આવે છે, કારણ કે કાર્યક્રમ તો ઘણા કરતા પણ આવી નીરવ શાંતિ ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. અને શાંતિ એટલા માટે છે કે તમે અમે જે ગાય છે સમજી શકો છો, એટલા માટે શાંતિ. ન સમજતા હોય દેકારો થાય, બખડ બખડ થાય બધું. હા, એક બહુ સારો દુહો છે કે બધું સારું હોય ને તો મજા આવે, નકર આનંદ ન આવે. આંખ કાન કરમ મોતી ગઢમઢ ઢોલ ભંડાર એતા બુરા ફૂટ્યા પછી તાલ કુટુંબ ને પરિવાર. આટલું જીવનમાં ઝાંખું પડી જાય એટલે મજા ન આવે. આંખે દેખાતું બંધ થાય એટલે જીવવાની મજા બગડી જાય. મારા એક મિત્ર છે, એને નંબર આવ્યા હતા, ચશ્મા પહેરીને બજારમાં બેઠો તો મેં વળી વિવેક કર્યો, નીકળ્યો એટલે મેં કીધું ભાઈ ચશ્મામાં તું બરાબર દેખાતો નથી. મને કે કાઢી નાખું, તું ઠામ કોઈ નથી દેખાતો. હા, મજા બગડી જાય. આંખ જતી રહે પછી જીવનની મજા બગડી જાય. અહીંયા કોઈ આમ તો મજા કરતા હોય તો વાંધો નહીં, છાંટો પાણી કોઈ લેતા હોય તો. પણ મારા ગામમાં એક પિયાસી માણસ છે, દારૂડિયો, એને આંખોનું દાન કરી દીધું. તકલીફ કેવી પડે આંખ વગર, એ તમને મારે કેવું છે. આંખોનું દાન કરી દીધું. આખું ગામ ખબર અંતર પૂછવા ગયું, ભેગો હું ગયો. મેં કીધું આ દાતાર, આ દારૂડિયો, આટલી બધું દારૂડિયા દાતાર પાસે બહુ હોય. હા, એનું પ્રત્યક્ષ પ્રમાણ તમને આપું. એક ભિખારી છે ને, સવારના પોરમાં મંદિરે જઈને બેઠો, બપોર લગી બેઠો, કોઈ પાંચ્યું ન આપ્યું. પછી બપોરે મસ્જિદ પાસે જઈને બેઠો, ત્યાં કલાક 2 કલાક બેઠો, બચારી ન્યાય કોઈ પાંચ્યું ન આપ્યું. પછી કંટાળી ગયો, થાકી ગયો, લથડિયા લેતો લેતો હાલતો થઈ ગયો. હાંજ પડી ગઈ, નાની એવી એક ઝૂંપડી હતી, ત્યાં જઈને બેસી ગયો. હવે ઝૂંપડી વેચાતો દારૂ, જે માંથી નીકળ્યા એ ખીચામાં જે આવી નાખતા ગયા. કઈ મજા જા, મોજ કઈ જાય, એટલે મજા હોય. ખીચામાં જે હોય, અમુક તો કપડા કાઢી દેતા, હા તું ભાઈ ટાઈટ ને હું એવું આવા દાતા હોય. પછી ભિખારીએ કીધું કે હે ભગવાન, તું રેસ ક્યાં, સરનામું ક્યાંનું આપે, મને ખબર હોત તો હવર નું આ બે. કહેવાનો અર્થ દાતાર બહુ હોય એમ. એટલે આંખનું દાન કરી દીધું. બધા ખબર અંતર પૂછવા ગયા, ભેગો હું ગયો. એટલે મેં કીધું આંખું આપી દીધી, મને કાપી દીધી. પણ મેં કીધું તને તકલીફ નહીં પડે? મને કે તકલીફ લઈ જવા વાળા મને છે ને. એટલે મેં કીધું લઈ જવા વાળા શું તકલીફ, એ તો જગત જોશે ને આનંદ કરશે. તા તો મને કે જગત શું એની હોળી જોઈશે. મેં કેમ? એ કે 5 કોથળીઓ પીવું પછી તો ઉઘડતી હતી. હવે આ 5 કોથળીઓ પી જાય પછી ઉઘડે, એ આંખે દુનિયા કેવી દેખાય. એટલે આંખ કાન, કાને સંભળાતું બંધ થઈ જાય પછી મજા બગડી જાય. આંખ કાન કરમ, અને કરમ ફૂટી જાય એનું કેવું છું ભલામણ. મહાત્મા તુલસીદાસજી લખે છે, कै સકલ પદાર્થ હૈ જગમાહી, ભાગ્ય વિના માહી, અને ભાગ વિના નર પાવત ના. આ દુનિયામાં બધા પદાર્થો છે, ગાડીઓ, બંગલા, મોટર, બધું, પણ ભાગ હોય તો મળે, ભાગ વગર કાંઈ મળે નહીં. અને ભાગ માણસ નડે એવું નહીં, જનાવર નહીં નડે. આ મારા ગામમાં એક ખોડીઓ છે, ખોડી. એ એક શેઠને અહીંયાથી કૂતરો લઈ આવ્યો. બોલો, હવે શેઠને અહીંયા કૂતરો એટલો બધો સુખી, પણ શેઠને બહાર વિદેશ જવાનું થયું એટલે આ ખોડીએ ધરારી કૂતરાને લઈ આવ્યો. ભાગની કેવી મજા છે તમને મારે કેવું છે. હવે ખોડીઓ કૂતરાને લઈ આવ્યો શેઠને. અહીંયા તો કાજુ બદામ ને બિસ્કિટ ખાતો હતો, પણ આને અહીંયા તો કાંઈ મળે નહીં. એટલે રોટલા ને બટકા ને પછી તો હેરાન થઈ ગયો કૂતરો. થોડાક દી હાચ્યો પણ કાયમ હચવાય નહીં. પછી કૂતરો ઘર મૂકીને શેરીઓ માંડ્યો રખડવાનું. પછી તો આપણા દેશી કૂતરા મૂકે ચૂથો એવો કાળુભાઈ, હા, માથે રૂવાડું ન રહેવા દીધું. બોલો,
એવો જોઈતો ઓલા વિદેશી કૂતરા ને ઇંગ્લિશ કૂતરા ને પછી એક દી ઈ ચોરાના ચોકમાં ઊભો ઊભો કૂતરો રોતો હતો આકાશ આમ મોઢું રાખીને આવું આવું કરતો હતો ત્યાંથી મારા દાદા નીકળ્યા આ સત્ય ઘટના જોક્સ નથી અમારા દાદા નીકળે એમને આ દુહો કીધો બોલો ભાગની કેવી મજા છે કે મોટરૂમાં માલતો અન ખાતો મીઠા મેવા એ કૂતરા તું મોટરૂમાં માલતો અન ખાતો મીઠા મેવા પણ આ ખોડીએ તને ખરીદ્યો કૂતરા તારા ભાગ કેવામાં તારા ભાગનો વાંક છે બીજા કોઈ શું કરે એટલે સકલ પદાર્થ હે જગ માહી ભાગ વિના નર પાવત નહીં પણ વાત ઈ કરતો તો આંખ કાન કરમ મોતી મોતી લાખ રૂપિયાનું હોય પણ તૂટી જાય પછી એની કિંમત કોડીની થઈ જાય આંખ કાન કરમ મોતી ગટમટ ઢોલ ભંડાર ગઢ તૂટી જાય એટલે ગામને જોખમ થઈ જાય મઠ કહેતા એક ઘર ઘર તૂટી જાય અગર ઘર પડી જાય પછી એક પરિવાર રજળી પડે આંખ કાન કરમ મોતી ગટમટ ઢોલ ભંડાર એતા બુરા ફૂટિયા તાલ કુટુંબ ને પરિવાર તાલ તૂટી જાય આવા સાજિંદાઓ ન હોય વગાડવા વાળા આ બેંજાવાળાને કેવી મોજ કરાવે છે જો ઈ સાજ ન હોય તો ગાવાની મજા બગડી જાય હા અહીં તમારે નહીં પણ અમારે ઝાલાવાડમાં હું રહું છું અને ઝાલાવાડમાં ઢોલનું બહુ જબરજસ્ત મહત્વ છે એકાદ કડી કઈ નાગળ ઉપર વાતું કરું કે અમારે ઝાલાવાડમાં ઢોલનું કેવું મહત્વ છે ઢોલ જલવાણી ઢોલ મારા જાગડવાને વાગે જલવાણી ઢોલ મારા જાગડવાને ઘરે બોલાવે તાત્કાલિક હરીશભાઈ આમાં કોઈ હોય તો ઘરે બોલાવે છે પગેથી કડલા ઠુકારે પડે મને પગેથી કડલા ઠુકારે પડે પાટ ઉત્સવમાં મળ્યા છે ત્યારે દેખાત પણ ભાગ લાગતો સરસ નવલ એવા આનંદ એવી મોજ ત્યારે
એકાદો પ્રસંગ, કારણ કે ભજન વગરનું જીવતર નકામ છે. ભજન થઈ જીવતરનું વાતો છે. અને કેવી ભક્તિ કરીએ છે. રામદેવજી મહારાજ જેવા જેને દીકરો આ જગતના પાપ હરવા માટે આવ્યો હશે, એની ભક્તિની કેવી તાકાત હશે. ભક્તિમાં કેટલી તાકાત હોય ભલા, ઈશ્વર સ્મરણમાં કેટલી તાકાત હોય કે રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીર લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ કહાયો. અરે સોય રામ નામ રટતા અનંત ભક્તજન ઉતરે, ધર ધ્યાન શંખ ઘર હજ રામ મુખ ઉચરે. એ રામના નામમાં કેવડી તાકાત હશે અને ભક્તિમાં કેટલી તાકાત હશે કે પોકરણ ગઢનું જેને રાજ હોય એવા અજમલ રાજાને નગરજનો જ્યારે મોઢું જોવામાં ખોટ સમજતા હોય, પ્રભાતનો પાર હોય અને એમ કહેવાય કે સૂરજ ઉગવાની તૈયારી હોય, ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા અને મરણ જેણ લગમાણ રાખે કશ્યપ રાવત. આમ ભગવાન સૂરજનારાયણને અળગી આપી અને અજમલ રાજા એમ કહેવાય કે ઊભા હોય, પણ નગરમાંથી જે કદાચ ત્યાંથી ખેડૂ નીકળે તો ભલે, કોઈ દેહાય નીકળે તો ભલે, નગરમાંથી કોઈ વાળવા વાળા નીકળે એ પણ અજમલ રાજાને પોતાની અટારી માથે ઉભેલા જોઈ અને મોઢું ફેરવી જોવાય, પોતાની પ્રજા જેનું મુખ જોવા રાજી ન હોય. કેટલી વીતી વિષયની ઉપર. અને તેથી ટૂંકમાં પ્રસંગ કહી દઉં. આપ જાણો છો કે ભક્ત કહેવાનો મારો અર્થ એ છે કે ભક્તિમાં કેવી તાકાત હોય છે અને કેટલું કષ્ટ સહન કર્યું હોય, ક્યારે આ બધું મળે. શંકરદાનજી લીંબડી સ્ટેટના રાજકવિ અમારા લખે છે, કયા રોગ તનયુ તમ ભુવન સદગુણવતી રમણી સતી. સદગુણવતી રમણી સતી, સદપુત્ર ઘરમાં સંપત્તિ અને પરમદાનની પ્રકૃતિ. આટલું સુખ ક્યારે મળે? એ કેવી ભક્તિ હોય. આવા જગતના પાપ હરનારા ઈશ્વરને જેના ઘરે અવતાર લેવો પડ્યો હશે એની ભક્તિની તાકાત કેવડી હશે. ટૂંકમાં કહી દઉં કે દ્વારકાના દેવળના પગથિયા ચડતો હોય, થાળ હાથની અંદર રહી ગયો હોય, જ્યોતિ જળા 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 જલી રહી હોય અને ભગવાન રણછોડરાયને થાળ ધરાવતા હોય, એ પથ્થરની મૂર્તિ જમતી ન હોય અને અજમલ રાજાને રીહ ચડે અને લાડુનો ઘા કરે છે કે ભગવાન જમતો કેમ નથી. પોકરણ ગઢથી ઉગાડા પગે તારા દર્શને આવ્યો છું અને આ જગત મારું મોઢું જોવા રાજી નથી. આ જગતમાં મારી પ્રજાને જો તકલીફ પડે, મારી રયતને દુઃખ પડે તો એ મારી પાસે આવે, પણ મારા નાથ આજ મારી માથે આપ તૂટું છું, હું ક્યાં જાઉં? અને મારી તું નો સાંભળી તો કોણ સાંભળે? અજમલ રાજાને રીહ ચડે છે, લાડુનો ઘા કર્યો છે. પૂજારીથી આ જોવાળું નથી અને પૂજારી કહે છે કે બા એ પથ્થરની મૂર્તિ છે, એ લાડુઓ ન જમે. તો આ પાણાની મૂર્તિ છે, આ ન ખાય. કે તો મારે તો જમે એવો ભગવાન જોઈ છે. જમે એવો જોઈ છે? હા, મારે જમે એવો જોઈ છે. તો હાલ દેખાડું. ડગલા પડ્યા ભાઈ, સડાપ 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 દરિયાના કિનારે આવીને ઉભા રહ્યો પૂજારી. જમે એવો જોઈ છે ને? કે હા, મારે જમે એવો ઈશ્વર જોઈ છે. તો પડ દરિયામાં આમાં જમે એવો ભગવાન છે તારો. એ જમે એવો ભગવાન છે. આટલા શબ્દ પૂજારીના મોઢામાંથી પડતા ગડગડતી દોટ મૂકી, પણ એમ કહેવાય કે રટ ગયો શ્રી રામ પ્રહલાદ જો લીપટ ગયો ફડડ ફડાકા સાથ, લોહતમ ફટ ગયો ધરા ધસ ગઈ ધડાકા સાથ, અને માનો બ્રહ્માંડ સો પ્રચંડ ફટ ગયો. ચિત્ર એવું દેખાણું
કે 11 વર્ષનો યુવરાજ ઈ રામના નામની હઠ લઈને ઊભો હોય અને પિતા કહે પ્રહલાદ કો ભજહુ મોહી એક રામ રામ રટતા થકી તજહુ તવ ટેક હગો બાપ ખડક ખેંચીને ઊભો હોય અને એ 11 વર્ષના યુવરાજને એમ કહેતો હોય કે રામનું નામ મૂકી દે અને પ્રહલાદ કહેતો હોય કે ઈ ન બની શકે પિતાજી ઈશ્વરનું નામ હું ન છોડું તેથી લોખંડનો થંભ ગાવામાં આવ્યો હોય અને આદેશ કરવામાં આવ્યો કે આ થાંભલામાં દેખાય છે તને ભગવાન કે મને દેખાય છે કે તો ભરી લે બાત અને પ્રહલાદ જેમ બાત ભરી હોય કડડ બ્રહ્માંડ જય કે જહી કડ કદ જડડ જડડ દધી જલ ઉછલાંગ થપ ફાટીને જેમ નરસિંહ રૂપ પ્રગટ થયો હોય એમ અજમલ રાજાએ ગડગડતી દોટ મૂકી રટક્યો શ્રી રામ પ્રહલાદ જો લિપટ ગયો ફટડ ફટાકા સાથ લોથમ ફટ ગયો ગડગડતી દોટ મૂકી દરિયામાં જંપલાયું અને ઠાકોરજીએ તેથી એમને ઝીલી લેતા હતા કહેવાનો મારો અર્થ એ છે કે ભક્તિમાં એ તાકાત હોય પણ શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો મેળ પડે હા બાકી ઊભા હોય મંદિરમાં સંપલમાં સુરતા હોય બે હાથ જોડીને ઊભા હોય અને આપણી સુરતા સંપલમાં હોય સંપલ કોક લઈ જાય તો એને ભગવાન ન મળે હા કારણ કે માણસ તો ગજબ ભગવાનને શું જનાવરને હેરાન કરે વગડીક આનંદ કરી આપે આ પારકી વાડીએ વયા હોકારતા કરી ગારો મલકને મારતા રાતની કોકના લીમડા ચારતા પછી ઉછીનું લઈને કરે ઉદારતા દાગવી આગને ગંજિયું ઠારતા રાતની કોર્ટે મુસ્કરા મારતા મર્દના દીકરા પછી હિંમત નો હારતા માણા હરેરી ની ઠેઠ લગી તમે જો જમાવટમાં મારે એક દોસ્તાર છે ને મને સલાહ કરતો મને કે ગઢવી હાલો સર્કસ જોવા એટલે મેં કીધું સર્કસમાં શું જોવું હોય ભલા માણસ સર્કસ તો હવે નાના છોકરા જોવે આપણે થોડું જોવે મને કે હાલત ખરા તમે કોઈ ક્યાંય નીકળો નહીં ટિકિટ હું લઈ તમે કીધું પરબારું હોય જાય એમાં શું હું માણા જોઉં ને પરબારું થતું જાય એમાં હું મેં કીધું હાલે જોય એ સર્કસ જોવા ગયા ને તો સર્કસમાં મોટો જબર હાથી હતો અને સર્કસ વાળા એવી જાહેરાત કરેલી કે અમારા હાથીનો જો કોઈ પગ ઊંચો કરી દે ને તો એને 2000 રૂપિયા ઇનામ આપવાનું અને 100 રૂપિયા ટિકિટ લઈને પ્રયત્ન કરવાનો તો મને કે કરું અખતરો એટલે મેં કીધું મારી નાખે આ હાથી છે બકરી નથી અસ્તિત્વ ન રહેવા દે એક પાટું ભેગો અરે મને કે મજા કરો ને જાઉં જોવો જ ખરા એ ટિકિટ લીધી શરત સમજી લીધી અને મને તો એમ જ હતું પૂરું થઈ ગયું આને હમણાં હોસ્પિટલ લઈ જાય એવું નહીં રહેવા દે આનું પૂરું જ છે હું તો જોતો હતો ઉભો બધા સર્કસ વાળા જોતા હતા તો હાથીને ગોળ ગોળ આટા ફરવા માંડ્યો બોલ વચ્ચે હાથી ઉભો તો એક આંટો બે આંટો અમે બધા જોઈ હમણાં પૂરું આનું એ ચકેડી ભમેડી ફરાઈ ગયો કોઈને ખબર ન પડે એમ હાથીને પગમાં બીડી અડાડી બોલ હા સાંભળો હવે મજા ફટ કરતો હાથીએ પગ ઊંચો કર્યો 10000 રૂપિયા લઈને આવતો રહ્યો ઘરે પછી સર્કસ તો એક જગ્યાએ કાયમ રહે નહીં અમદાવાદ જેવા શહેરમાં ગયો અને ત્યાં એ સર્કસ વાળાએ જાહેરાત કરી અને આ ભાઈ છાપામાં વાંચી ગયો અને પછી આવી વાંચવાની ટેવ હાલ્યો જતો હોય તો બધા છાપા વાંચે બજારમાં બોર્ડ વાંચે બસના બોર્ડ વાંચે આવી ટેવ એક દીધ હાલ્યો જતો હતો ને થાંભલા ઉપર બોર્ડ જોઈ ગયો વાંચવા ગયો વંચાણું નહીં તો માથે ચડ્યો ઉપર ચડીને વાંચ્યું તો બોર્ડમાં લખ્યું હતું થાંભલો તાજો રંગેલો છે કોઈ અડવું નહીં માથે ચડી ગયો અડવું શું એટલે છાપામાં જાહેરાત આવી એટલે જોઈ ગયો કે સર્કસ ઈ છે હાથી ઈ છે સીધું મારી પાસે મને કે ગઢવી હાલો અમદાવાદ શું છે અત્યારે અરે મને કે ઓલું સર્કસ છે પણ મેં કીધું એક વખત જોયું મને કે હાલો ને પણ તમે ક્યાંય નીકળો નહીં કોઈ દી ટૂંકમાં કહી દઉં એ લઈ ગયો મને અમદાવાદ ગયો ને ઓલાને કે લાય ટિકિટ તો ઓલો સર્કસ વાળા ઓળખી ગયો આવવાનું ઓળખી જાય ને એ કે ભાઈ તમે ગોંડલ વાળા છો ને કે હા એ કે આજે વખતે શરત ફરી ગઈ છો આજકાલ પગ ઊંચો નથી કરવાનો આજે વખતે આ હાથીને હા ને ના પડાવવાની એ કે તું ટિકિટ લાઈને તું તારે એ ટિકિટ લીધી હાથી પાસે ગયો અને મને એમ થયું સર્કસ વાળો જેમ ઓળખી ગયો એમ હાથી આને ઓળખી જાય આજકાલ આનું પૂરું જ છે પણ આ બુદ્ધિનું બાચકું રે ભાઈ એ હાથીના મોઢા આગળ જઈને ઉભો રહ્યો હાથીને કીધું મને ઓળખે જ હાથી કે હા એ ગોંડલમાં કર્યું તો હું કરવું ઓલો કે ના અલ્યા એ રહેવા દેજે એટલે માણા તો છે ને જનાવરને હેરાન કરી હે માણાનો એવો સ્વભાવ હોય પણ અમારા દાનલ ગારી કહે છે ભજન ભેગું હોય તો મજા આવે આનંદ આવે હજી આપણી પાસે કલાકારો ઘણા બધા છે એ બેન છે તો બાળ કલાકારો એક સુંદર મજાના છે પણ ટૂંકો પરિચય આપી દઉં કે સૌ પ્રથમ આપને જે સંતવાણીની મોજ કરાવી એવા કાળુભાઈ વાઢિયાને જોરદાર તાળીનો ગડગડાટથી વધાવી લો મિત્રો ત્યારબાદ
બેન શ્રી શોભનાબેન દાફલા એમને જોરદાર તાળીના ગળાથી વધાવી લ્યો. ત્યારબાદ એક નામ છે પણ એમના આદેશથી હું અહીંયા આવી ગયો છું, એટલે મારું નામ ભરતદાન ગઢવી છે. હા મજા આવે. આપ બહુ કાંઈ ખુલાસો ક્યાંય કરતો નથી, પણ આ ઘર જેવો ડાયરો છે, બધા મિત્રો છે એટલે ખુલાસો કરી દઉં. એ કલાકાર તો છો અમે જન્મજાત ચારણો ગઢવી કલાકાર જ હોય, અમારે બનવાનું ન હોય, અમે જન્મજાત કલાકાર જ હોય. પણ ભેગો હું પોલીસ વાળો છું. હા તમે આ બધી મોજ કરો મને આનંદ આવે એટલે ખુલાસો કરો. બધી જગ્યાએ નથી કહેતો, આ તો ઘરનો ડાયરો છે એટલે અહીં કહું તમને. અમારી હું આવી અમારે હમણાં એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન હતું ને, તો અહીંયા અમે બધા ગયેલા. તો એ અમારા સાહેબે છે સરસ મજાનું ભાષણ કર્યું, ગામનાને બધાને બોલાવેલા અને એમને કીધું ભાઈ આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે, પણ તમે એમ ન માનતા કે આ પોલીસ સ્ટેશન છે, આ તમારા માટે મંદિર બન્યું છે, મંદિર. અને વાતે સાચી છે, ભગવાનનું કામ રક્ષણ કરવાનું, અમારું કામ રક્ષણ કરવાનું. એટલે કે આ તમારા માટે મંદિર બનાવ્યું છે, ગામના કોઈ મૂંઝાતા નહીં. તમે મોજ ત્યાં જે તકલીફ હોય અહીં કહેજો, કોઈને ગભરાવાની જરૂર નથી. તો એક બાપા મારી પાસે બાજુમાં બેઠેલા, મને કે આ મંદિર છે? તમે કીધું મંદિર જ છે ને, બીજું શું હોય? તો મને કે આમાં ભગવાન હોય? તો ભગવાન તો હોય ને, મંદિર હોય તો ભગવાન ન હોય? તો એ કે મારે દર્શન કરવા. તો હાલો અંદર. હવે અંદર લઈ ગયો અને 3 જણા લોકઅપમાં પૂરેલા. એનું ઉદ્ઘાટન તે દી જ કરેલું. મેં આર્યા જો 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ. મને કે મસ્કરી શું કરો છો? મેં કેમ કે આ તમારા ગામમાં દારૂ વેચે એ છે? તમે અમારે ઈ જ ભગવાન, અમારે બીજે ક્યાં ગોતવા? અમારે શંખ ચક્ર ગદા વાળો ભગવાન ક્યાં ગોતવા જાવ? હે અને મળે નહીં ને. અમારા દાન અલગારી લખે છે ગોતવા જાવ તો મળે ગહન ગોવિંદો રે હરિ ભગતો હાથ ભગો છે બોલો પ્રેમ પર ખંડો રે અવદેવ ને દેવો ધૂપ શું દેવો અવદેવ ને દેવો ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે મોજ મારે મોજ મોજ મારે રે મોજ મારે મોજ ગોતવા જાવ તો ન મળે, પણ ક્યાં ક્યાં આવ્યો છે પરમાત્મા? મૃગ બંધ ફંદ મુકુંદ કટો દુઃખ દર્દ હટો વિશ્વા મલ ગ્રાહી ગ્રાહ પ્રચંડ સમાન વિચાર પ્રચંડ વિચાર સોની પરમાત્માએ કેટલી જગ્યાએ હાજરી પૂરી છે. કેટલી જગ્યાએ પરમાત્માએ હાજરી પૂરી છે. આગળ ઉપર આપણે વાતો કરશું, પણ એવા રૂડો કંઠ જેને કહી શકાય, બહેકે રૂડો ફૂલડાનો બાગ જેનો રૂડો પાણતિયો રાગ. અરે દાદા હરે એવા બેનને આપણે સાંભળી. શોભનાબેન દાફલા
એમને વિનંતી કરું એ પહેલા આ બે અમારા ઉસ્તાદો કે જેને કવિદાદને ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે ધીરા રે વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા, એવી પરમ કૃપાળુ પરમાત્માએ જેના ટેરવામાં અજબ ગજબની તાકાત ભરાવી છે એવા બે અમારા બેંજો વાદક અને તબલા વાદક સુંદર મજાના કલાકારો છે. એવા જ અમારા મંજીરાના માણીગર છે. અદ્ભુત કહો આનંદ આવે છે, બહુ મજા આવે છે. અને આપ જેવો સજન અને સુગઢ ડાયરો મળ્યો છે. અને બીજી વાત એ છે, બહુ મહત્વની વાત એ છે કે નકલંગ નેજાધારી એવા રામદેવજી મહારાજનો ઉત્સવ છે, એટલે એમાં ખામી હોઈ શકે જ નહીં. પણ આગળ ઉપર આપણને આનંદ આવે એવી વાતો કરશું. પણ પહેલા આપણે બેનને સાંભળી, બેનને જોરદાર તાળીના ગગડાટથી વધાવી લો. શોભનાબેન કેમ એ કે આપણે કથામાં ગયા હતા, બાપુ નહોતા કહેતા કાંઈ જે દાન કરો ને એ ભગવાન ઉપર આપે. એ કે જો આ મેં ખાલી એક હારી એક જોડી સ્લીપર કોકને આપ્યા તોય ઇન્ડિકા ગાડી મળી મને, ત્યાં કોકને તૂટલા ચંપલ આપ્યા હોત ને તોય હોન્ડા તો મળે. બાપુ કથામાં જતા આપણને નહોતા કહેતા. અને ઓલા પછી બહુ મજાની વાત કરી. એ કે તું કહેશ ને એ બાપુ હમણાં પંખા વગરની સાયકલ લઈને ગયા. પણ बातन से कटे पंथ कटे पैर, बातों से देवी और देवता प्रसन्न होत है. बातन से कटे पंथ कटे पैर, बातों से देवी और देवता प्रसन्न होत है. और बातन की बात में कभी हैरान हो जात है, कहे कवि अंत बात कर जाने वो तो बड़ी करामत. સંતવાણીનો માહોલ છે, આપણે ભજનની મજા લેવી છે. પણ ક્યાંક ક્યાંક વચમાં વાતું થતી હોય તો મજા આવે. બાતન સે કટે પંથ, વાત કરતા કરતા જતા હોય તો રસ્તો કપાઈ જાય. बातन से कटे पंथ कटे बैर, बातों से वर्षों वेर होय पण जो कोई वात डायो माणस होय तो ये बे परिवार ने सुलह करावी दे, संप करावी दे. बातन से कटे पंथ कटे बैर, बातों से देवी और देवता प्रसन्न होत है. आ भजन से गीत से एक प्रकार की बात है. आ बात थी भगवान परमात्मा प्रसन्न थाय छे. बातन की बात में देव प्रसन्न होत है और बातन की बात में कभी हैरान हो जाते हैं. क्यारेक એવું બને વાત કરતા ન આવડે તો હેરાની થઈ જવાય. હા, આવું બનેલું. એક ગોળનો વેપારી ગોળ લેવા માટે ગ્રાહક આવ્યા એટલે ગોળ ભાંગતો તો એમાં ગોળની કણીઓ ઉડી બે ચાર. ગોળની કણીઓ ઉડી જમીન ઉપર પડી, ભીત ઉપર દિવાલ ઉપર ભીત ગરોડી. એની નજરમાં એ ગોળની કણીઓ આવી. ગોળની કણીઓ ઉડી, એની માથે બે ચાર માખીઓ બેઠી તો દિવાલ ઉપર ભીત ગરોડી. એની નજરમાં માખીઓ આવી કે માખીઓ બેહી રહે તો આપણું કામ થઈ જાય. ગરોડી આવો વિચાર કરે ન કરે તો શેઠની પાળેલી બિલાડી ઘરમાંથી દુકાનમાં આવી અને એની નજરમાં ગરોડી આવી. ગરોડી થોડીક હેઠી ઉતરે તો આપણું કામ થઈ જાય. હજી આ બિલાડી આવો વિચાર કરે ન કરે ત્યાં વણઝારા ગોળ લેવા આવ્યા, એની હારે બાજીઓ કૂતરો અને એના ધ્યાનમાં બિલાડી આવી કે બિલાડી બહાર આવે તો આપણું કામ થઈ જાય. બધાએ પોતપોતાની જગ્યાએ સલામત. એમાં કુદરતને કરું ને એકબીજાએ જગ્યા છોડી ભાઈ. એ ગરોડી ત્રાટકી માખીઓ ઉપર, એવી બિલાડી ત્રાટકી ગરોડી ઉપર, ને એવો બાજ્યો કૂતરો ત્રાટક્યો બિલાડી ઉપર. શેઠની કુણી માખણ જેવી બિલાડી ગળામાંથી પકડીને ઝડકી મારી. રામ રમી ગયા. બિલાડીને મરેલી જોઈને શેઠનો મગજ ગયો, કાટલું પડ્યું તો માર્યું કૂતરાને, કૂતરો બઠો થઈ ગયો. કૂતરાને મરેલો જોઈને ગોળ લેવા વણઝારા આવ્યા તો એનો મગજ ફાટી ગયો. એ લાકડી લઈને તૂટી પડ્યા. શેઠને પાડી દીધા. બગડા ઝટી બોલી જાય. પોલીસની ગાડી આવી ગઈ. આવી જાય ને અમારો ધંધો જ. પોલીસની ગાડી આવી, પકડીને લઈ ગયા કોર્ટમાં. કેસ આલ્યો, એકાબીજાને સવાલ કર્યા. ત્યારે શેઠે કીધું જજ સાહેબ વાતમાં કઈ નહોતું, ખાલી ગોળની કણી ઉડી, એમાં આ બધું થઈ ગયું. એટલે બાતન સે કટે पंथ कटे पैर, बातों से देवी और देवता प्रसन्न होत है. और बातन की बात में कभी हैरान हो जात है, कहे कवि अंत बात कर जाने वो तो बड़ी करामत. વાત કરવી કરામત છે, પણ જો વાત કરતા આવડે તો. નકર એક બેન છે ને એના ઘરવાળાને કહેતા કે બધે તમે જાઓ, આ કાણી જેવા કામમાં તમને જવા દો, ક્યાંય લૌકિક કે જવાનું હતું. એટલે એને ઘરવાળાએ કીધું તું પણ તને ક્યાંય બોલતા આવડે નહીં અને બાફી મારી એ કરતાં ઘરે પડી રહે, તને ક્યાંય બહાર કાઢી જેવી નથી. એ કે ના બધે તમે જાઓ, અહીંયા કાણી જેવા કામમાં તમને જવા દો. એ ટૂંકમાં ધરાહાર ધડ કરી અને ગઈ ભાઈ. અમદાવાદ જેવું શહેર હશે, અહીંયા બધા રો કકડ કરે, એકબીજા પૂછે. એમાં આ બેનનો વારો આવ્યો. એટલે તરત પૂછ્યું શું થયું બાબાને? એ કે કાંઈ નહીં બેન, હાજો હરો હતો, નખમાંય રોગ નહોતો. સવારમાં ઉઠ્યો વહેલો, નાહી ધોઈને નાસ્તો કર્યો, નાસ્તો કરીને ઉપર અગાસી માથે ચોપડી વાંચવા ગયો. એમાં કર્ફ્યુનો ટાઈમ છે
કર્ફ્યુનો ટાઈમ છે ને એમાં પોલીસ વાળા અભાગ્યા ગોળી છોડી સીધી કપાળમાં આવી. ત્યાં તો ઓલા બેન કે સારું કર્યું, આંખ તો રહી ગઈ. બાપા શું મોજ છે. એટલે વાત કરતા ન આવડે તો આવું થાય. બાતન છે કટે પંદ કટે બહેર બાતો છે, બોલતા ન આવડે તો ઉપાધિ થઈ જાય. એટલે કીધું છે કે પ્રિય બોલવું સજનતા દાતા ઈશ્વર પંત, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. ઈશ્વરની કૃપા હોય તો સારું બોલી શકાય, પરમાત્માની કૃપા હોય તો સારું ગઈ શકાય. અને બહુ મજાની વાત એ છે કે ઈશ્વરની ખરેખર દયા હોય તો આવો તમારો જેવો સજન વર્ગ મળે કે હખેથી સાંભળે, નકર એમાંય દેકારો કરે. હા, जटा कहाँ जाने भटा को भेद कुंभार कहाँ जाने भेद जगा को, પછી मुंड की बात में गुंड कहाँ जाने भील कहाँ जाने पाप लगा को, अरे प्रीत की रीत में अतीत कहाँ जाने भैंस कहाँ जाने खेत सगा को, कवि गंग कहे सुनो शाह अकबर गधा कहाँ जाने नीर गंगा को. ગધેડા ને ગંગાજી નીરની ખબર ન પડે. હા, ગધેડા તમે ગંગાજીએ લઈ જાઓ તો એ રખ્યા ઢગલા મારો તો એ કઈ ગંગાજી નો નાય, નકર તરણ તારણી છે હેકણ કટકો હાડરો. અને જો ગંગા તટ જાય તો પછી માનવીયા કુળમાં કોઈ ભૂત ન હરજાય ભાગીરથી. આવી તરણ તારણી ગંગાજી છે, પણ ત્યાં તમે ગધેડાને લઈ જાઓ તો એ રખ્યાને ઢગલા મારો તો એ ગંગાજી નો નાય. કહેવાનો મારો અર્થ કે તમે સમજદાર વર્ગ મળ્યા છો એટલે સારું બોલવાની મજા આવે, હારી હારી વાતો કરવાની મજા આવે. નકર એક ગામમાં કથા હતી, 9 દી લગી કથા આવેલી, અને પછી એ મહાત્માજી કીધું કે હવે કોઈને આમાં શંકા હોય, કાંઈ સવાલ હોય તો મને પૂછો. તો એક બાપા ઊભા થયા, એક સવાલ છે એ કે બોલો, મારી બુદ્ધિમતી પ્રમાણે આપને સમજાવીશ. બાપા શું પ્રશ્ન છે? એ કે તમે કહેતા હતા કથામાં સીતાનું હરણ થયું. એ કે હા, તો પછી પાછા એના સીતાજી થયા કે હરણ ને હરણ રહ્યું? લે આને આને કથા ન કહેવાય. પણ સજન વર્ગ મળ્યો હોય, સમજદાર હોય તો વાતો કરવાની મજા આવે. સમજતા હોય તો મજા આવે, નકર શું આનંદ આવે. એટલે તમારો જેવો સજન વર્ગ મળ્યો છે એટલે બોલવાની ગાવાની મજા આવે છે. બાકી અત્યારે તો હોંબો હોંબો હાલે જ છે. અમારા કવિ દાદે લખ્યો છે કે જૂઠાને વાહ જાજી મળે છે, સાચાને આહ તાજી મળે છે. જૂઠાને આ જગતમાં જૂઠાને વાહ જાજી મળે છે, સાચાને આહ તાજી મળે છે. છે ગપ્પી ગરવા અને બુદ્ધિ બચારી, હવે એક તારો ભરોસો છે મને મોરારી. કારણ કે ધાપવાળા અહીંયા ધંધો જમાવે છે, માપવાળા બિચારા માખીઓ ઉડાડે. વરે ગળાગો વધુ ભીડ ભારી, હવે એક તારો ભરોહો મોરારી. માલ કોઈ જોતું નથી, ગળદી કઈ દુકાને વધારે અહીંયા સડી જાય બધા. માલ કેવો છે કોઈ જોતું નથી. બહુ સાચી વાત છે. તરણેતરના મેળામાં હું ગયેલો ને, એ એક જણ ટેબલમાંથી ઊભો ને રાડ્યું પાડે, બોલો 2 રૂપિયામાં દૂધી હલવો, 2 રૂપિયામાં દૂધી હલવો, 2 રૂપિયામાં દૂધી હલવો. એટલે મેં કીધું લાંબી લાઈન લાગેલી. મને ઈચ્છા થઈ, મેં કીધું 2 રૂપિયાનો દૂધીનો હલવો તો સારો લેવાય. હું લાઈનમાં ઊભો રહ્યો, 1.5 કલાકે નંબર આવ્યો. અને એ તંબુ જેવું બાંધ્યું તેમાં એક જણાને અંદર જવા દે. મેં કીધું આને કંઈક આવી વ્યવસ્થા છે, આપણને શું ખબર એમ. એક જણો અંદર જાય, 1.5 કલાકે મારો નંબર આવ્યો. હું અંદર ગયો તો કાંઈ નંબર મેં જોયું. મેં કીધું ક્યાં છે દૂધીનો હલવો? મેં ઓલો પૂછ્યું ક્યાં દૂધીનો હલવો? ત્યાં તો લાંબી દોરી હારે આવડી મોટી દૂધી બાંધેલી. એ કાને હિંચકો નાખી લ્યો, દૂધી હલવો. બીજા દરવાજે બહાર નીકળવાનું મનમાં વિચાર કર્યો. મેં કીધું બહાર જઈને બધાને કહી દો. હજી બીજા બાયણે આમ નીકળું ને તો એક જણો ઉભો રાડ્યું પાડતો, બીજાને કહે બાપ ના આમ, બીજાને કહે બાપ ના, બીજાને કહે બાપ ના આમ. બોલો હવે આવા ગાળિયા કરે, આને કેમ પોકાય? પણ આ કાળમાં, આ યુગમાં કરવા જેવું શું? તમારો કવિ દાદ લખે છે. શું લખે છે? कि काल करे काल
પણ આ તો જો કે તમે તો બધા સમજદાર છો એટલે સમજી જાઓ. નગર આમાં કાંઈ સમજાય નહીં એમ જાય મટકી ભટકી થાય કટકી કટકી થાય બીજું કાંઈ આમાં મેં લાંબુ કાંઈ નહીં હે. ના ના તમે તો સંતવાણીના ચાહક છો એટલે સમજી શકો ખરેખર આનંદ આવે છે. માતાઓ બહેનો બધા શાંતિ મજા એ જ આવે છે શાંતિથી સાંભળવું એ જ મજા આવે. હા નકર બહેનો તો બહુ બોલે એક ભાઈ ગાડી લઈને જતા અરે એમના ઘરના એવી વાતો કરાવે ઓલો બિચારો કંટાળી ગયો. શાંતાબેનના ઘરવાળાએ કેવી સાડી લીધી હતી ને તમે મારા પપ્પાને ઘરે ન જવા દો ને આવું બધું એવી બધી વાતો કરાવે ઓલો કંટાળી ગયો બિચારો. હા એમાં કુદરત ન કરવું ગાડીને પંચર પડ્યું બોલો તો ટાયર ખોલે ત્યાં હક ન કરે ઓલો બોલ ખોલો ને જેક ચડાવો આમ કરો ને તેમ કરો ઓલો હાવ ગળે આવી ગયો. એમાં કોઈક ગાડીવાળો પડકે જ નીકળ્યો. એને વળી પૂછ્યું કે ભાઈ કાંઈ મદદ જોઈ છે એ કે હા કે બોલો બોલો શું જોઈ પાનું પકડ જે કાંઈ એ કાંઈ જોતું નથી મારા ઘરના ઘડીક વાતો કરીને હક લેવા થાય. પણ આ તો માતાઓ બહુ શાંતિથી સાંભળે કહેવાનો મારો અર્થ એ છે કે બેન વાતો કરવાનો સ્વભાવ ખૂબ વાતો કરે પણ અહીંયા ભાઈઓ તમે શાંતિથી સાંભળો છો માતાઓ શાંતિથી સાંભળે છે. બીજા એવા બાળ કલાકારને આપણે રજૂ કરવા છે સુંદર મજાનો કંઠ છે એનો એવા બાળ કલાકારને સાંભળી ભાઈશ્રી વિપુલભાઈને જોરદાર તાળીનો ગગડાટથી વધાવી લ્યો. આગળ ઉપર આપને આનંદ આવશે એવી મોજ કરાવશું. વિપુલભાઈ જીવતરનું ભાતું છે. અમારા ભગત બાપુ લખે છે કે ભજન સિવાયની જે કઈ પ્રવૃત્તિ છે એ આખર માણસને નરકની ખાઈ તરફ ધકેલી જાય છે. પછી કદાચ દેવ હોય તોય ભલે દાનવ હોય તોય ભલે અને માનવ હોય તોય ભલે ભજન સિવાયની જે પ્રવૃત્તિ છે એ અંતે નરકની ખાઈ તરફ લઈ જાય છે. આવું ભગત બાપુની એક કવિતા કદેવ દાનવ તણું ટોળું મળી દીદી રે હસતું હતું. કદેવ દાનવ તણું ટોળું મળી કોઈ પૂછ જો આ જગતની બે મહાસત્તા મળી દરિયાના કિનારે અને દરિયાને વલોમાં આવ્યો પણ અંદરથી હળાહળ ઝેર નીકળ્યું. ભજન સિવાયની જે વાત છે ભજન સિવાયની જે પ્રવૃત્તિ છે એમાં આખર તો ઝેર નીકળે એમાં બીજું કાંઈ નીકળે નહીં. આગળ લખે છે કઈ નિદ્રા હતી લંકેશ સીતાનું સપનું હતું. પછી અંતે ઉઘાડી આંખડી ત્યાં બાળ રાઘવનું હતું. લંકાનો રાવણ